આપુ કાને બે જો નવા શૂઝ લેવા નવા શૂઝ 1500 રૂપિયા ઓય હાય 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 આને હું થયું વળી કેમ લેવું શૂઝ લેવો તને ન ગમ્યું તમારે સારું કા આ શૂઝ ને કપડા ને બધું હાલતા ને ચાલતા નવું લઈ આવે રાખે અમે આ 2 વર્ષથી આ સંપલા ફેવિકિક થી સોટાડી નાખી છે હવે એ પૂરી થઈ ગઈ છે આપુ તારા માટે સરપ્રાઈઝ છે હે હું સરપ્રાઈઝ છે એમ નહીં પેલા હાથ બે આમ રાખ અને આખું બંધ કર અભી મજા આયેગા ના ભીડો અરે વાહ લાગે છે જસુ મારા હારો નવા શૂઝ લાવ્યા છે ખાઓ માં કસમ એ એક ગ્લાસ પાણી ભરતી આવજે કેમ તરસ લાગી છે ના ગળામાં નાખીને ચેક કરવું છે ક્યાંય લીકેજ તો નથી ને પાણી ભરતી ને સાની મની લવારી કરતી ઓય હાય હેલો લવારા બહુ વધી ગયા છે તમારા अच्छा हमको सिखा रिया है હું તને શું કહું હું તું વિચાર કદાચ આપને લોટરી લાગે તો હવે ડાસુ જોઈશ પેલા અરીસામાં તમને અને લોટરી હાકા ઠોકા શીખતા ખાલી વિચાર તો ખરા કદાચ લાગે તો શું કર્યું તો હું અડધા પૈસા લઈને મારા બાપાને આવી જાઉં પછી પાછી આવે કે ન હોય પાછું શું આ કામ છે આ કઈ ડાબલો ડેટ હશે તો એક કામ કર આપણે છે ને લોટરી લાગી છે क्या बात कर रहे रे बाबा અને એ પૂરા 100 રૂપિયાની અને તું અડધા નહીં આલે પૂરેપૂરા રાખ અને અત્યારે ને અત્યારે ઉપાડે અબે સાલે સટકો સાલે તું આમ જેઠા બેહો ધુરંધર જેવા નહીં છસુંદર જેવા લાગો છો ઇન્સ્ટાગ્રામ તો ખોલ્યું નથી થતું જેવું ખોલીને તો આ જ ગીત ઊભું હોય હા પણ તને ખબર છે સૈયારા પછી જો કોઈ મગજની પથારી ફેરવી હોય ને તો આ ગીત છે આ ગીત સાંભળવાની બધાને મજા આવે પણ સમજાય કોઈ નહીં બરાબર ખાલી હું બે જ શબ્દો સમજાય ઠૂસ ઠૂસ ખુશ ખુશ ઠૂસ ઠૂસ ખુશ ખુશ પણ તમને ખબર છે આ 3.5 કલાકના પિક્ચરમાં એક જ વસ્તુ સમજવા જેવી છે લે ઈ હું રહેમાન ડકેત ગમે એવડો વિલન હોય એન ઘરવાળીએ 1 લાખ જીકી દીધો તો બોલો કઈ તો આ પિક્ચર માંથી બધા પુરુષો એક શીખવા જેવું છે કે ગમે એમ થઈ જાય પણ બૈરી સામે પડવાનું નહીં કે બાપા એ ઓલું ઊંધું ચપ્પલ સીધું કરી જાવ તો ક્યાં છે આમ રહ્યું આમ ઊંધું ચપ્પલ ન રખાય ઘરમાં ઝઘડા થાય જામ સીધું ના, કરી પણ ઘર આ છે ની પાર્કિંગ છે એને ત્યાં પડ્યું રહેવા દે ને ઊંધું જતું એ પણ નો રખાય ઊંધું ચપ્પલ ઘરમાં ઝઘડા થાય જાવ ને હું ગાંડા જેવી વાતું કરે છે તું હવે હું કાઢીશ એમ આ સીધું કરી આવો ઘરમાં ઊંધું ચપ્પલ નો રખાય ઝઘડા થાય તમે હું ગાંડા જેવી વાત કરો છો હું ગાંડો છું એમ એ હું એમ નથી કેતી અરે એમ નહીં તું ગમે ત્યારે કહી દેશો કે ગાંડા જેવા તમે ગાંડા જેવા છો એટલે હું ગાંડા જેવી છું? તે હમણાં કીધું ને કે તમે ગાંડા જેવા છો. અરે તમે શરૂ કર્યું હું ગાંડા જેવી છું? તે કીધું કે આ આમ નો કરે તમે ગાંડા જેવા છો એમ લાગે આ તો ઘરમાં ઝઘડા થાય નો રખાય સીધું લે ચપ્પલ. નોટ થાય નોટ થાય કીધું ને કીધું ને ખાય કીધું ને ખાય નથી કરે કાની કશું ખાય તો એક વાતમાં તો કોઈની વાત बोलो એ તમને લગન પહેલા ખબર હતી કે તમારા લગન મારી હારે થાય नहीं તો તમને જન્મ પહેલા ખબર હતી કે આપણે બે ધરતી ઉપર ભેગા થા હોય એલી ભાઈ આ બધી ખબર હોત તો જ્યાંથી હું કઈ ધક્કો ખાવ ત્યાં ઉપર બેઠો બેઠો અફસર વારે મોજ ન કરતો અહીં હું તારા ટીકા ખાવા ધક્કો ખાવ તો હવે મને ઈ કયો કે સ્ત્રી કેવી હોવી જોઈએ કેવી એટલે લાંબી ટૂંકી ઊંચી નીચી ગૂંગી 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 બરાબર ને જિંદગીમાં તો ઉપાધિના પાર નથી આ હું કરું સમજાતું નથી હેની ઉપાધિ છે વળી તમારે आप भी ठीक करके देता हूँ મને એક વાત નથી સમજાતી તું મને એમ કે આ પુરુષ છે બરાબર ગમે એટલા ઢહેડા ને મજૂરી કરે ગમે એટલું કમાય બરાબર આખા ઘરનું ભરણ પોષણ કરે ને બધાના સપના પૂરા કરે કાંઈક જરાક નાનો મોટો પ્રોબ્લેમ આવે એટલે બધું એની માથે જ આવે જો હું તમને સમજાવું
આ સંસાર છે ને એ એક સાયકલ છે. क्या बात कर रहे रे बाबा? નાની કે મોટી? નાની કે મોટી સાયકલ ઈ સાયકલ જ કહેવાય. તમે ખાલી સાયકલ છે એમ સમજો ને. હારું હાલ. અને સ્ત્રી પુરુષ છે ને એ સાયકલના બે ટાયર છે. ટ્યુબલેસ કે ટ્યુબ વાળા? એ હવે ટ્યુબલેસ હોય કે ટ્યુબ વાળા હોય, ટાયર ને ટાયર જ કહેવાય. અને એમાં જો પાછળનું ટાયર હોય ને એ પુરુષ હોય અને આગળનું ટાયર હોય ને એ સ્ત્રી છે. અને તમે જોજો સાયકલમાં કેરિયર હોય ને એ પાછળના ટાયર ઉપર જ હોય. बात तो सही है. વધારાનો બધો સામાન છે ને કેરિયર માથે જ આવે. હાવ હાચી વાત તારી હો. આમ નાના હતા ને ભણતા ને ત્યારે બધા મારા બેટા દફતર મારા કેરીમાં ટીંગાડી દેતા. હા, અને મેઇન વાત તમને ખબર છે, બ્રેક તો બે ટાયરમાં આવે પણ મારવાની તો પાછળના ટાયરમાં જ હોય. અને જો ભૂલથી આગળના ટાયરમાં જો બ્રેક લાગી જાય ને તો તમને ઊંધે કાંધ નાખી દે. હું વાત કરીશ, હું ખુદ 2 ગોથલિયા મારી ગયેલો છું 2 વાર. અને તમે જોઈજો ઝાઝા ફટાક્યા તો વાહેલા ટાયરમાં જ થાય અને વરહમાં 2-3 તો ફાટી જ ગયા હોય. અને આગળના ટાયરમાં ખાલી મોરલી થાય ને આમ તોય 2-3 વરહ કાઢી નાખે. હાઈસ માણ નવરી થઈ. खाओ माँ कसम. લે વહેલું નો ફોન. મારો હાવળો. હા ભઈલું બોલ ને. હાલો બેન, કેમ છો તમે? મજામાં? બસ મજામાં હો. મજા આવી ને દિવાળી? હા હો બેન, આ દિવાળી તો બહુ મજા આવી ગઈ. હવે આપણે બધી દિવાળી હારે જ કરશું. હા હો. ક્યાં ગયા મારા જીજાજી? હા રિયા શું કરે? મોબાઈલ માં રળે જો ને. દેતો એને? હા દઈ દઉં લેતી. દીદી હરખાઈ ની દઈ દીધી એને. मैं कौन था यू? मैं क्या था यू? गया कहाँ? એય આ શરદી લીધે કપ થઈ ગયો છે. આદુ વાળી ચા બનાવી દે ને. હા બનાવી દો. ગેસ ઉપર બનાવો કે ચૂલા ઉપર? ગેસ ઉપર બનાવીને ચૂલો ક્યાં હે? નકરા દૂધ ની બનાવો કે પાણી વાળી? દૂધ વાળી જ બનાય, પાણી થોડું નાખવાનું હોય. હા સાકર વાળી બનાવો કે ખાંડ વાળી? સાકર નાખજે. આખું આદુ નાખું કે કટકા નાખું? આખું આદુ થોડું હોય, કટકા કરીને નખાય. અને અત્યારે પીવી છે કે પછી બનાવી દો? એય તો નાના નાટક બંધ કર, તારે બનાવી દે તો બનાવી દે. આ હું નાટક આદરા હે? કા યાદ કરો, હવાર કોણ નાટક કરતું તું? अब आए ना लाइन पे. તારે સીધી રીતે બનાવી દે છે તો જ બનાવી દે, નકર નહીતર એટલે હું હું અહીંથી બનાવી લી. બનાવી લ્યો જાઓ. આપુ તે મારું પાકીટ જોયું મેં ક્યાં મૂકી દીધું? કાંઈ તને યાદ છે? નહીં મને કાંઈ યાદ નથી હો. યાદ કરી ની પણ. હું યાદ કરી યાર, હવે મારી યાદ શક્તિ હાવ કમજોર થઈ ગઈ છે. હવે મને કાંઈ યાદ નથી રહેતું. એમાંય તમારે હારે લગ્ન કર્યા પછી તો તમારે મણા ટોણા સાંભળીને ને કચ કચ સાંભળીને તો મારું મગજ હાવ ખરાબ થઈ ગયું છે ને મને કાંઈ યાદ નથી રહેતું. પેલા મને કેટલી નાની નાની વસ્તુ યાદ રહેતી હતી, હવે મને કાંઈ યાદ રહેતું નથી. તો તું એક કામ કર, હવે રોજ પલાળેલી બદામ ખાતી જા. હવે ઈ રાત્રે બદામ પલાળવાનું મને યાદ આવવું જોઈએ ને. એક કામ કર, હું પલાળીને દેતો જાય તને. હવે તમે બદામ પલાળી તો દ્યો પણ મને ખાવાનું તો યાદ આવવું જોઈએ ને. તો એ હું તને સવારે યાદ કરાવીને ખવડાવતો જાય. તો એ પલાળેલી બદામ તમે જ ખાતા જાવ ને એટલે તમને તો યાદ રહે. તમારી વસ્તુ તમે ક્યાં મૂકો છો ઈ? લા બાપા, આ તો તે કદાચ કટકી કરવા લીધું હોય ને તરાથી આડા હોળું મુકાઈ ગયું એટલે તને પૂછું છું. એટલે મેં કટકી કરવા લીધું હોય એમ? કટકી मेरा दिल बैठा जा रहा है, कुछ तो बोलो. એ હું તમને શું કહેતી હતી? હું કહેતી હતી? मैं नहीं बताऊंगा. તમે કહેતા હતા ને સાચું જ કહેતા હતા. હું શું કહેતો હતો? કે આઈફોન માં પૈસા નો નખાય એમ. એને કરતા હોનું લઈ લેવાય. હા તે વાત સાચી જ છે ને. આઈફોન નું પછી શું આવે? અને અત્યારે હોનામાં જો ભાવ કેટલો વધે તો હાલો ને આપણે લઈ આવી. હું લેવા જાઉં તારે? હોનું देखा आपने लापरवाही का नतीजा है. એ કાઢો મને કાઢો, આયા હલો વાણો, કાઢો મને કાઢો, કાઢો રે એ કાઢો મને કાઢો, આયા હલો વાણો, કાઢો મને કાઢો. કાઢો મને કાઢો, અહીંયા હલવાણો, એ કાઢો મને કાઢો, એ કા
કાઢો મને કાઢો અહીંયા હલવાણો કાઢો મને કાઢો લગન કરી હલવાણો કાઢો મને કાઢો લા કોઈ કાઢો અહીંયા માણા હલવાણો કોઈ કાઢો Fiore.